છો? ગુડ મોર્નિંગ. આજે આપણે શીખીશું જી વિશે. લાસ્ટ વિડીયોમાં આપણે A, B, C, D, E અને F સુધી શીખ્યા હતા. ઓકે, આજે આપણે જી કેવી રીતે લખાય સ્ટેપ બાય સ્ટેપ એ આપણે શીખીશું. ઓકે, અને આગળના વિડીયોઝ જો ના જોયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળના વિડીયોઝ જોવાનું ભૂલતા નહીં. ચલો, એના પહેલા આજે નવો કોર્સ મેં લખ્યો છે. The way to success is never a straight line. ઓકે, સફળતાનો રસ્તો ક્યારેય સીધો નથી હોતો. ઓકે, એનો મતલબ શું થાય છે? કંઈક શીખવું હોય આપણે નવું તો મહેનત તો કરવી જ પડે. ઓકે, ચલો તો આજે જી વિશે શીખીએ. જી કેવી રીતે લખાય? ઓકે, જી માં સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ કર્વ સી ની જેમ આપણે સી શીખ્યા હતા આગળના વિડીયોમાં આપણે સી શીખ્યા હતા એવી રીતે જી અહીંયાથી કર્વ આમ વચ્ચે આવીને આવી રીતે. ઓકે, આ થયો આપણો જી. ઓકે, એના સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ બતાવું કઈ રીતે લખાય છે. ફર્સ્ટ ઓફ ઓલ લેફ્ટ સાઈડ કર્વ આવશે જેમ સી બનાવ્યું તો એવી રીતે. આ થયો ફર્સ્ટ સ્ટેપ. અહીંયાથી અપ સેકન્ડ સ્ટેપ, પછી પાછું બેક લઈ જવાનું થર્ડ સ્ટેપ, અને ટોપ ટુ બોટમ ફોર્થ સ્ટેપ. ફરીથી રિપીટ કરું છું. જેમ સી લખ્યો તો એવી જ રીતે ઉપરથી નીચે સુધી કર્વ આવશે, ત્યાંથી ઉપર લઈ જવાનું ક્યાં સુધી? હાફ સુધી સેકન્ડ સ્ટેપ, ત્યાંથી રિટર્ન બેક સી ની અંદર ત્યાં થશે થર્ડ સ્ટેપ, પાછું બહાર લાવીને નીચે આવવાનું ત્યાં થશે ફોર્થ સ્ટેપ. ઓકે, હવે આ થયો કેપિટલ જી. હવે જોઈએ આપણે સ્મોલ જી કેવી રીતે લખાય. સેમ કર્વ અને ઉપરથી નીચે લાઈન. ઓકે, આ થયો જી. આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. સેમ સી ની જેમ ફર્સ્ટ સ્ટેપ અને ટોપ ટુ બોટમ સ્ટ્રેટ લાઈન, પછી આવશે કર્વ. આ થયો સેકન્ડ સ્ટેપ. ઓકે, હવે આપણે ઇંગ્લિશની ફોર લાઈનમાં કેવી રીતે લખાય, ઇંગ્લિશની ફોર લાઈનમાં જી કેવી રીતે લખાય એ જોઈશું. આ થઈ ઇંગ્લિશ બુકની ફોર લાઈન. આની અંદર જી કેવી રીતે લખાય? અત્યાર સુધીના બધા વિડીયોમાં આપણે આ થ્રી લાઇન્સનો યુઝ કરતા હતા. ઓકે, આ થ્રી લાઇનનો યુઝ કરતા હતા તો કઈ રીતે લખતા હતા? અહીંયા સુધી જી. આ થઈ ગયો થ્રી લાઇનનો યુઝ કરીને કેપિટલ જી. સૌથી પહેલા જેમ શીખવાડ્યો મેં અહીંયા સ્ટેપ બાય સ્ટેપ શીખવાડ્યો છે એવી જ રીતે કર્વ લાઈન, બેક, અને અહીંયા જેમ મેં કીધું કે મિડલ લાઈનમાં અહીંયા જી આવવું જોઈએ. ઓકે, હવે સ્મોલ છે જી છે. તો અત્યાર સુધી આપણે થ્રી લાઇનના યુઝમાં બધા એ બી સી સેકન્ડ મતલબ કે સ્મોલ લેટરની વાત કરું છું કે થ્રી લાઇનમાં આવી જતા હતા એ બી સી ડી ઈ સુધી અને એફ સુધી આવી ગયા. હવે જી કેવી રીતે લખાય છે? આનો જે સેકન્ડ સ્ટેપ છે કર્વ લાઈન એ આવશે નીચે આવી રીતે ફોર્થ લાઈનમાં. ઓકે, ફરીથી જોજો કર્વ અને નીચે આવશે સેકન્ડ સ્ટેપ. ઓકે, હવે આપણે જોઈશું જી થી શરૂ થતા વર્ડ્સ. તો જી થી શરૂ થતા વર્ડ્સ મેં ઘણા ખરા અહીંયા ડ્રો કર્યા છે. ફર્સ્ટ છે ગ્રેપ્સ, G R A P E S ગ્રેપ્સ. પછી છે ગ્લાસ, ગ્લાસ એટલે ચશ્મા થશે. ગિફ્ટ, G I F T ગિફ્ટ એટલે શું થાય? ભેટ. આપણે બર્થડે માં કોઈને ગિફ્ટ આપીએ છીએ ને, ઓકે એ વાળી ગિફ્ટ. પછી છે ગ્રાસ, ગ્રાસ એટલે ઘાસ. ઓકે, બીજા વર્ડ્સ આપણે જોઈશું કયા થાય છે. G for girl, G I R L ગર્લ એટલે શું થાય? છોકરી. ઓકે, છોકરી. ઓકે, હવે પછી જી પછી છે બીજો વર્ડ થશે જીરાફ, G I R A ડબલ F E જીરાફ એટલે શું થશે? જીરાફ જ થાય. ઓકે, હવે ફોર્થ જોઈએ ગોરીલા,
ગોરીલા એટલે શું થશે? ગોરીલા જ થશે. પ્રાણી છે, ખ્યાલ છે ને ગોરીલા? ઓકે, ચલો પછી થશે ગલ થઈ ગયું, જીરાફ થઈ ગયું, ગોરીલા થઈ ગયું. હવે થશે ગાર્લિક. GARLIC. ગાર્લિક એટલે શું થશે? લસણ. ઓકે, ગાર્લિક એટલે લસણ. ઓકે, આ થયા જી થી શરૂ થતા વર્ડ્સ. અને અહીંયા પણ મેં જુદા ડ્રો કર્યા છે. તો આજે કેટલા થયા? 8 વર્ડ્સ થયા. ગ્રેપ્સ, ગ્લાસ, ગિફ્ટ, ગ્રાસ, ગર્લ, જીરાફ, ગોરીલા અને ગાર્લિક. ઓકે, હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું જી પછી શું આવશે? એચ. એચ કઈ રીતે લખાય એ જોઈશું. ઓકે, તો નેક્સ્ટ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો તમને દરરોજના જુદા જુદા વિડિયો જોવા મળશે. અને વિડિયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય.